ગુડ મોર્નિંગ. આજે આપણે નેક્સ્ટ દાખલાથી સ્ટાર્ટ કરીએ છીએ કે સ્વાધ્યાયમાં 11.18 આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમની તરંગ લંબાઈ જેટલી છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? કોની? એક વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે એવું કહે છે કે આપણે એક તરંગના સૂત્ર લેવાના છે, તરંગવાદનું સૂત્ર લેવાનું છે અને સામેથી કણવાદનું સૂત્ર લેવાનું છે અને બે ઉપરથી બતાવવાનું છે કે બંનેમાં જે તરંગ લંબાઈ આવે છે એ સરખી જ વસ્તુ છે, કે જે ફોટોનની તરંગ લંબાઈ છે તે જ તે પ્રકાશની વાસ્તવિક તરંગ લંબાઈ પણ છે. બરોબર છે? તો હાલો દર્શાવી દઈએ. તો તમે જુઓ કે આપણે લખીએ છીએ કે ક્વોન્ટમ માટે અથવા ફોટોન અથવા એને આપણે કણ સ્વરૂપે લઈએ છીએ. શેના સ્વરૂપે લઈએ છીએ? કણ સ્વરૂપે લઈએ છીએ. અને કણ માટે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ લખીએ છીએ. બરોબર છે? અથવા તમે ફોટોન માટે લખો તોય પણ એ જ વસ્તુ થશે કે E is equal to hc upon લેમ્ડા અથવા hf અને એની ઉપરથી આપણે ફાઇનલી આ સમીકરણ લખી શકો. તો તમે જુઓ કે આપણે લખીએ છીએ કે ફોટોન માટે તરંગ લંબાઈ લેમ્ડા હોય તો જો આપણે ફોટોન માટેની તરંગ લંબાઈ લેમ્ડા વિચારીએ તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p લખાય. બરોબર છે? ફોટોનને આપણે કણ સ્વરૂપે લઈએ અને કણ માટે તરંગ લંબાઈ h/p વડે અપાય છે. હવે વિકિરણ માટે કોની માટે? વિકિરણ માટે તમે યાદ કરો તો આપણે વેગમાન છે ને p બરાબર ઉર્જાના છેદમાં c ના વડે આપી શકાય. બરોબર? વિકિરણ અથવા ફોટોન અથવા બધા માટે આપણે વેગમાન છે એ આ સૂત્ર વડે આપીએ છીએ. તમે જો આપણે અહીંયા પણ લખેલું છે કે વેગમાન ઇઝ ઇક્વલ ટુ E/c. ઉર્જાના છેદમાં ઝડપ એટલે વેગમાન થાય. બરોબર છે? તો સેમ વસ્તુ આપણે લખીએ છીએ કે વિકિરણ માટે વેગમાન p ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં સમય. ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે hf થશે અને છેદમાં c. બરોબર છે? હવે તથા આપણે હજી એક વસ્તુ જાણીએ છીએ કે લેમ્ડા અને f માટે ગુણાકાર છે એ c જેટલો થાય. પણ આપણે સાબિત કરવાનું છે કે ફોટોનની તરંગ લંબાઈ લેમ્ડા અને વિકિરણની તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા ડેશ લઈ લઈ. વિકિરણની તરંગ લંબાઈ ધારો કે લેમ્ડા ડેશ લઈ લઈ તો આ લેમ્ડા ડેશ બંને એક છે એવું આપણે સાબિત કરવાનું છે કે લેમ્ડા અને લેમ્ડા ડેશ બે એક જ વસ્તુ છે. તો આપણે વિકિરણ માટે લખી શકીએ કે તરંગ લંબાઈ ઇન્ટુ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ c. તો અહીંયાથી હું f/c ને ફાઇન્ડ કરું કે f/c ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્ડા ડેશ થાય. આને આપણે આમાં મૂકી દઈએ તો પાછું વેગમાન p કેટલું લખાશે? તો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ f/c એટલે 1 લેમ્ડા ડેશ લખ નાખો. હવે લેમ્ડા ડેશ ને કરતા બનાવો કે that implies લેમ્ડા ડેશ is equal to h/p. આ વિકિરણ માટેની વસ્તુ છે અને આ છે એ ફોટોન માટેની વસ્તુ છે. બે સરખા છે તો આ સમીકરણ 1 નામ આપો આને અને આને નામ આપીએ સમીકરણ 2. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 પરથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડેશ એટલે કે વિકિરણની તરંગ લંબાઈ એ ફોટોનની તરંગ લંબાઈ જેટલી થાય. બરોબર? તેથી વિકિરણની તરંગ લંબાઈ ફોટોનની તરંગ લંબાઈ જેટલી હોય. બરાબર? આ આપણો આન્સર લખી લો. હાલો પછી નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ કરી. એની પછીનો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયમાં 11.19 આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 300 કેલ્વિન તાપમાને રહેલા એક નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે ફાઇન્ડ કરવાની છે. બરોબર છે? તો અહીં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે આપણને અણુ આપ્યો છે. શું કોની ફાઇન્ડ કરવાની છે? પરમાણુની નથી ફાઇન્ડ કરવાની,
અણુની ફાઇન્ડ કરવાની છે. એટલે આ થોડુંક માઇન્ડમાં રાખજો. જો મારે ક્વેશ્ચન ચેન્જ કરવો હોય તો અહીંયા હું અણુની જગ્યાએ પરમાણુ કરી નાખીશ. બરોબર છે, વાંધો નહીં. પણ આપણને અણુની ફાઇન્ડ કરવાની છે તો 300 કેલ્વિન તાપમાન એટલે આપેલ ડેટા આપણે લખીએ તો આનો આન્સર, તો આપેલ માહિતીમાં તાપમાન T બરાબર 300 કેલ્વિન આપેલું છે તથા n પરમાણુનું દળ, n પરમાણુનું દળ કેટલું આપેલું છે? 14.0076 U આપેલું છે. પરમાણુનું દળ આપેલું છે, અણુનું દળ નથી આપેલું. અણુનું દળ ફાઇન્ડ કરવું હોય તો આપણને ખ્યાલ છે કે n છે એ ઓલવેઝ n2 સ્વરૂપે હોય એટલે આનું ડબલ કરવું પડે. એટલે આપણે ફાઇન્ડ કરીએ કે n2 અણુનું દળ બરાબર 2 ગુણ્યા 14.0076 U. હવે આ AMU ની અંદર છે, બરોબર. AMU માં આપણે ન કામ કરી શકીએ, આપણે કિલોમાં કન્વર્ટ કરવું પડે. કિલોમાં કન્વર્ટ કરવું હોય તો તમારે શું કરવું પડે? તો આપણે લખી નાખીએ કે 1 U ઇઝ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલો. આટલું થાય. 1.66 ગુણ્યા 10⁻⁻27 કિલો. તો 1 U બરાબર આટલું થાય તો આપણી પાસે આટલા છે, આટલા એ કેટલું થાય? તો આપણે આને કિલોમાં ફેરવવું હોય તો સિમ્પલી આને ગુણ્યા આ રકમ કરી દેવી જોઈએ, બરાબર. એટલે કે આનો તમે આન્સર ફાઇન્ડ કરો તો આ તમને કેજીમાં મળે. શેમાં મળશે? n2 અણુનું દળ m છે એ કેજીમાં મળશે. તો આનો આન્સર તમે ફાઇન્ડ કરો તો આન્સર મળશે 46.5 ઇન્ટુ 10⁻⁻7 કિલો. બરાબર, આ દળ મળી ગયું, m પરમાણુનું દળ મળી ગયું. હવે બીજું આપણે શું કીધું છે કે જો કે અણુ આ તાપમાને સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળથી ગતિ કરે છે. શેનાથી ગતિ કરે છે? સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળથી. આનો મીનિંગ થાય RMS ઝડપ. કેવી ઝડપ? RMS. આ તમારે 11th માં આવી ગયું કે RMS ઝડપ શું છે અને એનું સૂત્ર શું હોય છે, બરોબર. તો જો RMS ઝડપથી ગતિ કરતું હોય તો આપણે શું લખી શકીએ કે ગતિ ઉર્જા, અહીં ગતિ ઉર્જા બરાબર 3/2 kBT, બરોબર. જ્યાં kB એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, બરોબર. kB શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે. અને ગતિ ઉર્જા આપણે શેના વડે આપી શકીએ? તો હાફ mv² વડે આપી શકીએ, ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. તો હાફ કેન્સલ, કટ થઈ ગયા. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો આપણે તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાનું છે? તરંગ લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો તરંગ લંબાઈ તમે આમાંથી ગમે તે સૂત્ર વડે ફાઇન્ડ કરી શકો. આપણે આનો ઉપયોગ કરશું, બરાબર. હવે એનો ઉપયોગ કરવો હોય તો આપણે અહીંયા m આપણે જાણીએ છીએ, m છે આપણી પાસે. h તો અચળાંક છે, તો એક નથી v છે. તો અહીંથી આપણે પેલા v ને ફાઇન્ડ કરીએ કે v ને કરતા બનાવીએ. તો પેલા v² ને કરતા બનાવું તો v² ઇઝ ઇક્વલ ટુ આ m છેદમાં જશે એટલે 3kBT ડિવાઈડ બાય m, બરોબર છે. તો v ને કરતા બનાવો તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 3kBT ડિવાઈડ બાય m. હવે આપણે તરંગ લંબાઈ ફાઇન્ડ કરીએ. અહીં લખું છું કે હવે તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h/mv. v ની કિંમત આ લખો તો ઇઝ ઇક્વલ ટુ h/m. 1/v છે એટલે આને ઊંધું કરીને લખી નાખો, બરોબર. v એટલે આ થાય તો 1/v એટલે આને આપણે ઉલટાવીને લખી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ m/3kB, બરોબર છે. ધ્યાન રાખજો 1/v છે એટલે આપણે ઉલટાવીને લખ્યું. હવે આને થોડુંક અલગ લખી નાખીએ. તમને સાદરૂપ આવડતું હોય સીધે સીધું તો ગણી નાખો, નકા થોડાક સ્ટેપ વધારે લખો, બરોબર છે. અંડર રૂટ m છે અને m છે તો અહીંયા આપણે શું લખી શકીએ કે m ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ m ઇન્ટુ અંડર રૂટ ઓફ m લખાય.
એટલે m ની જગ્યાએ 2 અંડર રૂટ ઓફ m લખાય, 1 અંડર રૂટ ઓફ m ઉપરથી ઉડી જાય તો અહીં શું વધે? છેદમાં ખાલી h અપોન અંડર રૂટ ઓફ m વધે. બરાબર? તો અહીંથી આપણે આમ ઉડાડી શકીએ એટલે આ આન્સર વળે ઇન્ટુ 1 અપોન અંડર રૂટ ઓફ 3kbt. અને તમે એક સાથે પણ લખી શકો ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ ઓફ 3kbt અને m. બરોબર છે? સીધું આવડતું હોય તો સીધું અહીંથી આ સ્ટેપ લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે બધાની કિંમત લખો. કિંમત લખો તો આપણે કિંમત લખીએ. જો h ની કિંમત છે 6.626 into 10 - 34 ડિવાઈડ બાય અંડર રૂટ ઓફ 3 into kb બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 10 - 23 બરાબર, નો આવડતો યાદ રાખી લેજો, ઇન્ટુ ટી. ટી કેલ્વિનમાં લેવું તો કેલ્વિનમાં જ આપેલું છે 300 કેલ્વિન. અને એમ આપણે ફાઇન્ડ કરેલું છે, એમ ની કિંમત આવી રહી 46.5 into 10 - 7 kg. બરાબર, આ શું મળે છે? લેમડા મળે છે. તો આની ઉપરથી આપણે લેમડા ફાઇન્ડ કરીએ તો લેમડાની કિંમત આપણને મળે છે લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.0276 into 10 - 9 મીટર. આ આપણી માટે લેમડા થશે. બરાબર, આ આપણો આન્સર લખી લ્યો. પછી આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. બરોબર, અહીંયા આપણે જે મેઇન સ્વાધ્યાય છે એ પૂરું કર્યું 11.19 સુધી. બરોબર, હવે આપણે 11.20 થી વધારાનું સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ કે જે આ વર્ષ માટે ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી. બરોબર, પણ છતાં પણ બધા એક્ઝામની પ્રિપરેશન કરતા હશે નીટ અને જેઈ માટે, તો એની માટે એ લોકોએ આ ખાસ કરવાનું છે. બરોબર છે? ઠીક, ચાલો. તો ગુજરાત બોર્ડ વાળાને અહીંયા સુધી ચેપ્ટર પૂરું થાય છે. બરોબર, હવે ચેપ્ટરમાં કાંઈ બાકી નથી, તો ગુજરાત બોર્ડ માટે આ ચેપ્ટર અહીંયા આપણે દાખલા સહિત પૂરું કરીએ છીએ. પણ વધારાનું સ્વાધ્યાય છતાં પણ આપણે આખું કમ્પ્લીટ કરાવશું. બરાબર, તો ધ્યાનથી જુઓ, તમને ઘણું શીખવા મળશે આમાંથી. બરાબર, કે શૂન્ય અવકાશિત નળીમાં તપાવેલ ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા, બરાબર, એટલે કે કોઈ એક ગરમ કરેલી સપાટી ઉપરથી ઉત્સર્જાયેલા 500 વોલ્ટ સ્થિતિમાન પર રહેલા કલેક્ટર પર આપાત થતા ઇલેક્ટ્રોનની ઝડપ મેળવવાની છે. તો અહીં શું કરવાનું છે આપણે કે એક સ્થિતિમાન આપ્યું છે આપણને. બરાબર, તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એ ઇલેક્ટ્રોનની ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો અહીં આપેલ માહિતી આપણે લખીએ કે આનો આન્સરમાં આપેલ માહિતી કેટલી છે? તો એક તો સ્થિતિમાન આપેલું છે, સ્થિતિમાન v is equal to 500 વોલ્ટ. બીજું E/m ગુણોત્તર આપેલો છે 1.76 into 10 માઇનસ નહીં આવે, પ્લસ આવશે. 1.76 into 10 + 11 કુલમ પર કેજી. બરાબર છે? આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઝડપ v બરાબર કેટલા? તો અહીં આપણે શું લખી શકીએ કે ઇલેક્ટ્રોન માટે જે ગતિ ઉર્જા હશે એ સ્થિતિમાન જેટલી થાય. ગતિ ઉર્જા બરાબર, ગતિ ઉર્જા કેના જેટલી થાય? તો આ સ્થિતિમાન વડે એની ઉપર થયેલા કાર્ય જેટલી થાય. એટલે કે q into v અથવા ઇલેક્ટ્રોન છે તો e into v જેટલી થાય. બરોબર છે? તો ગતિ ઉર્જા બરાબર શું લખી શકું? ½ mv² is equal to e into v. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? v ફાઇન્ડ કરવાનું છે. તો v² ને કરતા બનાવો તો e into v, અને આ 2 ઉપર વયા જાય અને m છેદમાં ઉતારીએ તો અહીંથી v કેટલું મળશે? તો v ઝડપ is equal to, અને અંડર રૂટમાં નાખી દો તો અંડર રૂટ ઓફ 2ev/m. બરોબર છે? હવે e/m ગુણોત્તર છે તમારી પાસે. બરોબર, તમે ઓલી રીતે બીજી રીતે e ની કિંમત મૂકો, m ની કિંમત મૂકો, ચાલશે. બરોબર, પણ થોડોક આન્સર છે એ એક્યુરેટ નહીં આવે. એના કરતા આપણને જે આપેલું છે એનો જ ઉપયોગ કરીએ તો અહીંયાથી v is equal to અંડર રૂટ ઓફ 2, અને e/m ગુણોત્તર આખો આપેલો છે. કેટલો છે એ તમારે યાદ પણ રાખવાનો છે
કે 1.76 into 10⁻11 into સ્થિતિમાન આપેલા છે 500 વોલ્ટ એટલે 500. બરોબર, તો અહીંયાથી આપણે ઝડપ ફાઇન્ડ કરીએ એ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. ફાઇન્ડ કરો, આનો આન્સર આપણને મળે છે લગભગ 1.33 into 10⁻7 મીટર પર સેકન્ડ. આ આપણો આન્સર. અને ભેગું તમારે એ પણ ચેક કરવાનું કે ઝડપ છે એ ક્યાંક પ્રકાશની ઝડપથી વધી તો નથી જતી ને. તો પ્રકાશની ઝડપથી ઓછી છે. જો પ્રકાશની ઝડપ છે 3 × 10⁸, આ 10⁷ ક્રમનું છે એટલે ચાલશે. બરોબર છે. હાલો, આ એ પૂરો. આ તો એ. હવે બી નો વારો. તો બી માં તમને શું કીધું છે કે બી માં એવું કીધું છે કે જો સ્થિતિમાન 10 MeV હોય તો 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, મિલિયન એટલે કે 10⁶, કે જો V બરાબર 10 MV ઇઝ ઇક્વલ ટુ 10 × 10⁶ વોલ્ટ હોય તો, એટલે કે આપણે બેઝિકલી કહી શકીએ 10⁷ વોલ્ટ હોય તો શું આ બધા ઉપરનો સૂત્ર છે, આ સૂત્ર છે એ ઉપયોગમાં લેવાય? તો પેલા ચેક કરી લઈએ, સીધો આન્સર નથી આપવો. આપણે અહીંયા ફરીથી ઝડપ ફાઇન્ડ કરીએ કે ઝડપ v ઇઝ ઇક્વલ ટુ √2ev કેપિટલ V ડિવાઈડ બાય m. આમાં કિંમત મૂકો તો √2e/m ગુણોત્તર છે કેટલો છે? 1.76 into 10⁻11 into સ્થિતિમાન આપ્યા છે 10 × 10⁶. બરોબર, અહીંથી તમે ઝડપ ફાઇન્ડ કરો તો v ની કિંમત આપણને એક્ઝેક્ટલી મળશે મીટર પ્રતિ સેકન્ડમાં. આન્સર આપણને મળે છે 1.88 1.88 into 10⁹ મીટર પર સેકન્ડ. આટલો આન્સર મળે છે. તો તમે જુઓ કે આ ઝડપ છે એ પ્રકાશની ઝડપથી વધારે છે. પ્રકાશની ઝડપ છે 3 × 10⁸, આ 10⁹ ક્રમનું. તો ઝડપ વધારે છે, જે શક્ય નથી કે v ઇઝ ગ્રેટર ધેન c, જે શક્ય નથી. બરોબર, કે પ્રકાશની ઝડપથી વધારે ઝડપ હોય નહીં. એટલે શું થયું કે આપણું સૂત્ર ખોટું છે. બરોબર, ગણતરી ખોટી નથી. અહીંયા ખોટું શું છે કે આપણે જે ઉપયોગ કર્યું છે એ સૂત્ર અહીંયા ઉપયોગ કરી શકાય નહીં. તો પ્રોબ્લેમ ક્યાં રહી ગઈ? તો પ્રોબ્લેમ રહી ગઈ દળમાં, કે જેમ જેમ કણની ઝડપ છે એ પ્રકાશના ઝડપની નજીક જાય એમ એનું દળ છે એ બદલાય. એનું દળ છે એ આપણે આપી ન શકીએ. કે જે આપણે યાદ છે ઇલેક્ટ્રોનનું જે દળ આપણને યાદ છે 9.11 10⁻31, એ દળ બદલાઈ જાય. એટલું ને એટલું ન રહે. આપણે કંઈક નવું દળ ફાઇન્ડ કરીએ અને પછી આમાં કિંમત મૂકવી પડે. તો એ જ આપણે કરીએ કે જેમ કણની ઝડપ છે એ પ્રકાશના વેગની નજીક જાય એમ એનું દળ બદલાય છે, અને નવું દળ છે એને આપણે સાપેક્ષ દળ કહીએ છીએ, કે જેનું સૂત્ર આપણે અહીં લખેલું છે કે m ઇઝ ઇક્વલ ટુ m0 1 - v²/c² √માં. બરોબર છે. તો હાલો આને યુઝ કરીએ. તો આ એ ભૂસી નાખું છું. બરોબર, એનું હવે કઈ કામ નથી. સાપેક્ષ ઉર્જાથી સ્ટાર્ટ કરી કે અહીં સાપેક્ષવાદ મુજબ સાપેક્ષ ઉર્જા, બરાબર, દળ બદલાતું હોય તો દળ ને ઉર્જા એક જ વસ્તુ છે, તો ઉર્જા પણ બદલાશે. એટલે આપણે સ્ટાર્ટિંગ અહીંથી કરીએ છીએ કે સાપેક્ષ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ mc² - m0c², વેર m0 ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ દળ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર. કિંમત લખો, સાપેક્ષ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ mc² - m0c². બરોબર, અહીંથી c² કોમન કાઢ લ્યો, પછી શું વધશે? m - m0 ઇઝ ઇક્વલ ટુ c² કોમન. m ની કિંમત આપણે અહીંથી ઉપાડી લઈએ. બરોબર, આ સૂત્ર અહીં લખી નાખીએ કે m0
upon under root of 1 minus v square by c square. બરોબર છે, માઇનસ m0. તો પાછું ઉપરથી m0 એ કોમન આવી જશે, m0 c સ્ક્વેર કોમન, તો અહીં શું વધશે 1 upon આ અંડર રૂટ ઓફ 1 માઇનસ વી સ્ક્વેર બાય સી સ્ક્વેર, અહીંયા -1 કારણ કે m0 કોમન નીકળી ગયો, અને ઇઝ ઇક્વલ ટુ આ બધું e ની બરાબર છે. બરાબર, કોની બરાબર છે? e ની બરાબર. હવે બેટરીના સ્થિતિમાન આપ્યા છે 10 MeV, સોરી MV આપ્યા છે, મિલિયન વોલ્ટ આપ્યા છે. તો ઉર્જા બરાબર હું લખી શકું કે E બરાબર Q ઇન્ટુ V, પણ આ ઇલેક્ટ્રોન ની વાત થાય છે, E ઇન્ટુ V. બરાબર, આ V કેટલો આપ્યો છે? V આપ્યો છે આટલો. E ની કિંમત લખો 1.6 10 - 19 ઇન્ટુ V ની કિંમત છે 10 ગુણ્યા 10 6 ઘાત. બરાબર, તો આ સેમ વસ્તુ આપણે અહીં લખી નાખીએ કે E ઇઝ ઇક્વલ ટુ EV લખાય છે. બરાબર, આમ અલગથી બતાવવાની જરૂર નથી, તમે એક જ દાખલામાં બતાવી શકો. હવે આપણે શું કરીએ કે m0 c સ્ક્વેર ને આમ નીચે લઈ જઈએ. શું કરીએ છીએ? આ m0 c સ્ક્વેર ને આ ગુણાકારમાંથી સામે લઈ જાવ તો ભાગાકારમાં જશે, એટલે EV અપોન m0 c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં શું વધ્યું તો 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ વી સ્ક્વેર બાય સી સ્ક્વેર. બરાબર, અને -1. હવે આ -1 ને સામે બાજુ લઈ જાઓ એટલે એ +1 થઈ જાય. બરાબર, અહીંયા લખું છું હવે કે EV, બરાબર, આ સ્થિતિમાનનો V છે, થોડોક મોટો બતાવો, EV અપોન m0 c સ્ક્વેર પ્લસ 1 is equal to 1 upon under root of 1 minus v square by c square. હવે તમે અહીંથી સાદુરૂપ બે રીતે આપી શકો કે કિંમત ન મૂકો અને અહીંયા તમે વર્ગમૂળ કાઢો. આપણે ફાઇન્ડ શું કરવાનું? આપણે v ફાઇન્ડ કરવાનું છે. બરાબર, ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો v ફાઇન્ડ કરવું હોય તો તમે બંને બાજુ વર્ગ લઈ લ્યો, આથી વર્ગમૂળ નીકળી જશે, પછી બે બાજુ ઉલટાવી નાખો અને એ રીતે પ્રોસેસ કરો. અથવા તો એક બીજી રીત થઈ શકે કે આમાં તમે કિંમત મૂકી દો. આ બાજુની સાઈડ છે, આ જે રાઈટ હેન્ડ સાઈડ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ છે, એની આપણે કિંમત ફાઇન્ડ કરી લો. બરોબર, પછી આગળ વધીએ. તો પેલા આપણે આની કિંમત ફાઇન્ડ કરી લઈએ. તો આની કિંમત થશે, e ની કિંમત છે 1.6 10 - 19 ઇન્ટુ v. v છે આપણે હમણાં જ અહીં લખ્યા હતા આઈરિયા 10 ગુણ્યા 10 6 ઘાત ભાગ્યા m0. m0 એટલે ઇલેક્ટ્રોનનું સ્થિર દળ. સ્થિર દળ આપણને ખબર છે 9.11 10 - 31 ઇન્ટુ સી સ્ક્વેર એટલે 3 ગુણ્યા 10 8 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ વી સ્ક્વેર બાય સી સ્ક્વેર. બરોબર છે. તો આનું +1 હજી રહી ગયું, આ +1 આવી ગયું, +1. હવે આ આખાની તમે કિંમત ફાઇન્ડ કરો, એમાં +1 કરો તો અહીંયા આપણને આન્સર મળશે 20.98. બરાબર, કેટલો આન્સર આપણને મળે છે? 20.98 કે 20.51 મળે છે, સોરી 98 નહીં, 20.51. બરોબર, +1 થઈને ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ વી સ્ક્વેર બાય સી સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગ લઈ લ્યો અને ઉલટાવી નાખો. તો અહીંયા સાદુરૂપ લખીએ છીએ આપણે કે આનો સ્ક્વેર કરી નાખો પેલા, is equal to 1 upon 1 minus v square by c square. પછી ઉલટાવી નાખો. બરાબર, એટલે કે 1 minus v square by c square is equal to 1 upon 20.51 નો વર્ગ. પછી આને 1 આ તરફ લઈ આવો અને આને ઓલી તરફ લઈ જઈએ. ફરીથી કે આને આપણે આ પદ છે ને આ તરફ લઈ આવીએ અને આ પદને ઓલી તરફ લઈ જઈએ, એટલે 1 minus 1 upon 20.51 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય સી સ્ક્વેર. તો અહીંયાથી તમે આન્સર ફાઇન્ડ કરો તો આન્સર મળશે 0.997 ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય સી સ્ક્વેર. તો અહીંથી v સ્ક્વેર ફાઇન્ડ કરો તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.997 સી સ્ક્વેર. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.997 સી સ્ક્વેર. તો અહીંથી v તમે ફાઇન્ડ કરો તો v નો આન્સર મળશે 0.998 સી. આ આપણો ફાઇનલ આન્સર.
કે તમે આટલું સ્થિતિમાન આપો 10⁷ જેટલું સ્થિતિમાન આપો તો ઇલેક્ટ્રોનની ઝડપ છે એ 0.99% અથવા 0.99% ઓફ સી જેટલી થઈ જાય. એટલે ઓલમોસ્ટ પ્રકાશની ઝડપ જેટલી જ છે, પણ એનાથી ક્યારે વધશે નહીં તો આપણો આન્સર સાચો છે. બરોબર છે. તો આ મેથડ તમારે યાદ રાખવાની છે. બરોબર, લખી લો.